ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે તો છે ને સવારમાં મસ્ત મજાના બંને કાનાજીને મેચિંગના વાઘા પહેરાવી દીધા હતા. અને આ બાજુ જો આ ભાઈના હાથમાં કંઈક લાગી જાય ને એટલે આજે આવી જ રીતે હાથ રહેશે ને. અહીંયા જો એને લગાવી આપ્યું છે ક્રીમ, પણ આજે તો બપોરે છે ને મસ્ત મજાની જમવામાં હતી સૂકી ભાજી, એટલે જમવાનું પણ રેડી થઈ ગયું છે. પણ જુઓ હજી આનો હાથ તો આવી જ રીતે રહેવાનો છે, કેમ કે આજે વાગ્યું છે ને એટલે સાંજ સુધી એને એમ જ લાગશે કે મને એ દુખે છે. એટલે જો એ એની મોજ અને મસ્તીમાં હતો અને પછી તો ફટાફટ મસ્ત મજાનું જમી લીધું અને પછી પહોંચી ગયા હતા નીચે મંડળી સાથે બેસવા માટે. પણ આજે તો છે ને સાંજે પણ બટેકા હતા. આજે સાંજે બટેકાનું શું બનવાનું છે ને હમણાં ખબર પડી જશે. અને આ બાજુ જો મોજ મસ્તી ચાલી રહી હતી ને. હા, આને ભૂલાઈ ગયું છે કે મારા હાથમાં શું વાગ્યું હતું. એને પછી તો મસ્ત મજાની રસોઈનો ટાઈમ થઈ ગયો હતો અને થયું કે ચાલો પહેલાં તો છે ને ભગવાનને મનાવી લઈએ. એટલે આપણે પહોંચી ગયા હતા દીવાબત્તી કરવા માટે. મસ્ત મજાનો સંધ્યાનો ટાઈમ હતો, દીવાબત્તી ફિનિશ થઈ ગયા. આ બાજુ સરસ મજાના ભાભીએ પરોઠા વણી અને રેડી રાખી દીધા હતા, પણ સાથે પ્રિયાને પણ મસ્ત મજાનું એક પરોઠું વણ્યું હતું. અને પછી જો ફટાફટ આપણે બેસી ગયા હતા તળવા માટે. મસ્ત ફૂલીને થતા હતા. તો જેને જેને મોઢામાં પાણી આવતું હોય ને જરાક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ તો કરતા જ જજો, પણ લાઇક પણ કરતા જજો અને મારા વિડીયોને શેર પણ કરજો, મને ફોલો પણ કરતા જજો. તો ચાલો આજે પરોઠા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો હવે આપણે જમવા બેસી જશું. જમી અને આપણે જવાનું છે એક જગ્યાએ બહાર, થોડુંક કામ છે એટલા માટે. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા જલ્દીથી મળશું. બાય.